નમસ્કાર. ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ આ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. આપ સૌનો હું આભાર પણ માનું છું કે જે લોકો સબસ્ક્રાઈબ કરીને મને સાંભળી રહ્યા છે, કારણ કે એ લોકો આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ છે. અને હું આધ્યાત્મિક ઉપનિષદો, વેદો, ભગવદ્ ગીતા જેવા જે ગ્રંથોમાં કહ્યું છે એનો જ આધાર બનાવીને બધી વાતો કરું છું. હું કોઈ આડીઅવળી વાતો કરવા માગતો નથી. અને જે લોકો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું અને છતાંય સાંભળે છે એવા લોકોનો પણ હું આભાર માનું છું કે એ લોકો પણ વહેલા મોડા આ માર્ગે આવશે જ. આ જન્મમાં નહીં, કદાચ આ જન્મમાં પણ બને. આ જન્મે નહીં તો 500માં જન્મે, 1000માં જન્મે, લાખમાં જન્મે તમારે આધ્યાત્મિક માર્ગે આવવું જ પડશે. કારણ કે ભગવાને તમને જીવાત્માને અંશ કહ્યો છે અને પરમાત્માની ઈચ્છા પોતાના અંશને પોતાનામાં પાછો ભેળવી દેવાની છે. ક્યાં સુધી તમે દૂર રહેશો એમનાથી. અને પરમાત્મામાં ભળવું હોય તો એક જ રસ્તો છે કે પરમાત્માના સાચા સ્વરૂપને જાણી લેવું. એમનું સાચું સ્વરૂપ નિરાકાર નિર્ગુણ છે એ જાણી લો. તમે નિરાકાર નિર્ગુણ રૂપે એમનામાં પ્રવેશી જશો. શરીરથી શરીરમાં તો પ્રવેશવાનું શક્ય જ નથી. એનીવે, આપણે આજે આજનો ચર્ચાનો વિષય શરૂ કરીએ કે આત્મહત્યા એને શાસ્ત્રોમાં મહાપાપ કહે છે. અને આમ છતાંય આવું મહાપાપ કરવા અમુક લોકો આત્મહત્યા જેવું કર્મ, ઘોર કર્મ પગલું ભરતા પણ અચકાતા નથી. કેમ? અમુક લોકો, બધા નથી કરતા. આપણે આત્મહત્યાના કિસ્સા તો જાણીએ જ છીએ, પણ કેમ? આપણે એના સામાજિક અને આર્થિક કારણો તો જાણીએ જ છીએ કે ભાઈ દેવું વધી ગયું, સાસરામાં દુઃખ વધી ગયું, જોઈએ એવી સફળતા ના મળી 12મા ધોરણમાં કે SSLCમાં કે જેમાં હોય એમાં, કોઈએ છેતરપિંડી કરી, પ્રેમમાં નિરાશા મળી, વગેરે વગેરે અનેક કારણો હોઈ શકે. પણ આ બધા સામાજિક અને આર્થિક કારણો છે કે જે મનુષ્યએ બનાવ્યા છે. પણ ભગવાને એક કારણ બનાવ્યું છે, એની વિરુદ્ધમાં જઈ રહ્યા છે આપણે એ નથી જાણતા. મૂળભૂત કારણ શું છે આપણું એ આપણે જાણતા નથી. આજે આપણે એ જાણવાની કોશિશ કરીશું. સામાજિક, આર્થિક, પ્રેમ વગેરે કારણો તો છે જ. તો આપણે આજે એના વિશે વિચારીએ કે આપણા બધાના જીવનમાં વધતો ઓછો આનંદ હોય જ છે. કોઈનામાં વધારે હોય, કોઈનામાં ઓછો હોય, પણ હોય જ છે. અને એ આનંદ છે એટલા માટે જ આપણે જીવતા રહેવાનું ઈચ્છીએ છીએ. કીડામાં આપણને જ આનંદ છે એવું નહીં, જીવનમાં આનંદ છે. પછી એ મનુષ્ય જીવન હોય કે કૂતરાનું જીવન હોય, આનંદ છે માટે જ એ જીવવા ઈચ્છે છે. અને એ તો તમે જાણો જ છો કે નાનો કીડો હોય એ પણ છેલ્લા શ્વાસ સુધી જીવતા રહેવા માટે કોશિશ કરે છે. શા માટે? જો આનંદ ના હોય તો, જીવનમાં આનંદ ના હોય તો શા માટે? ભલે આપણે દુઃખી હોઈએ છીએ, આપણી પાસે સુખ સગવડના સાધનો નથી, આર્થિક સ્થિતિ આપણી ખરાબ છે, બીજી બધી રીતે દુઃખી છીએ, આપણને પ્રેમમાં દગો મળ્યો છે, બધું થયું છે, છતાં પણ આપણે જીવતા રહેવા માગીએ છીએ. બતાવે છે કે જીવનમાં આપણને થોડો ઘણો પણ આનંદ મળી રહ્યો છે અથવા તો મળવાની આશા છે જીવનમાંથી, એટલે આપણે જીવતા રહેવાની ઈચ્છા રાખીએ છીએ. તમને ખરું કહું તો ઉપનિષદોમાં તો એટલે સુધી પ્રશ્ન કર્યો છે કે જો આનંદ ના હોત તો કોણ જીવવાનું પસંદ કરે? શા માટે લોકો ઝઝૂમતા રહે? હું સુખની વાત નથી કરી રહ્યો, આનંદની વાત કરી રહ્યો છું. કે આનંદ તો આપણે હવે પહેલાં એ વિચારી લઈએ કે આપણો પ્રોબ્લેમ શું છે.
કે આપણો પ્રોબ્લેમ એ છે કે આપણો આનંદ, સુખ અને આનંદ ભૌતિક વસ્તુઓ, ચીજો પર આધારિત છે, અથવા તો પરિસ્થિતિઓ અને ઘટનાઓને આધારિત છે. પણ એ તો પ્રકૃતિનો નિયમ જ છે કે બધું જ બદલાવું. એટલે પ્રકૃતિના નિયમ પ્રમાણે વસ્તુઓ બદલાય છે, ઘટનાઓ અને પરિસ્થિતિઓ બદલાય છે, અને આપણો આનંદ એક સરખો, એક ધારો એક સમાન નથી રહેતો. એ વધતો રહે છે, ઘટતો રહે છે. આપણે સાચું કહું તો આપણે જીવ તરીકે આનંદ સ્વરૂપ જ છીએ, પણ છતાં પણ આપણા ચહેરા ઉપર એ આનંદ પ્રકટ નથી થતો અને પ્રકટ રહેતો નથી. કેમ? તો પહેલાં આપણે એ જોઈ લઈએ કે માણસ આત્મહત્યા કરવા કેમ દોરાય છે. જ્યારે જીવાત્માનો એમ લાગે કે દુઃખોનો કોઈ અંત આવતો દેખાતો નથી, આનંદ મળવાની કોઈ આશા નથી રહી, ત્યારે એ જીવાત્મા નિરાશ થાય છે અને એમ વિચારે છે કે હું આ શરીર છોડી દઉં. જે એ શરીર દ્વારા આનંદ મેળવવા માગે છે અને એ શરીર દ્વારા હવે આનંદ મળવાની એને હોપ રહી નથી, એને આશા જ દેખાતી નથી. એટલે એ આ શરીર છોડી દઈને નવું શરીર લેવાની ઈચ્છાથી કે હું નવા શરીરમાં જઈશ ત્યાં મને આનંદ મળશે, એ ઈચ્છાથી એ આ જૂનું શરીર છોડી દેવા માટે તત્પર બને છે. આ શરીરમાં જો આનંદ હોય, ઇવન આનંદ મળવાની આશા રહે, તો પણ એ આ શરીર ના છોડે. હા, તમે એમને એમ કહી શકો કે એ લોકો નબળા મનના માણસો છે, પણ મૂળભૂત આધાર એક જ છે કે જીવાત્મા સુખ અને આનંદ ઈચ્છે છે. એ એનો બેઝિક ડિમાન્ડ છે, બેઝિક ઈચ્છા છે. ઘરડામાં ઘરડા માણસને પણ આનંદની ઈચ્છા છે, સુખની ઈચ્છા છે. એટલે એ માણસની ગેરસમજ છે કે હું આ શરીર છોડી દઈશ એટલે મારા દુઃખોનો અંત આવી જશે, હું નવા શરીરમાં જઈશ ત્યારે મને આનંદ જ મળશે. પણ એ બરાબર તો નથી, એની કોઈ ગેરંટી પણ નથી. તો હવે હું તમને કહું છું કે આત્મહત્યાને શાસ્ત્રોમાં મહાપાપ કેમ કહ્યું છે? કેમ કહ્યું છે? આત્મહત્યાને મહાપાપ એટલા માટે કહ્યું છે કે આપણે જન્મો ઉપર જન્મો લેતા જ રહીએ છીએ. તમે એમ પુનઃજન્મની થિયરીમાં નથી માનતા એવું ના કહેતા, કારણ કે આ સૃષ્ટિમાં દેખાતી આપણા મનુષ્યોની વચ્ચે વિભિન્નતા, વિષમતા, સ્વભાવમાં, ભાગ્યમાં, આ વિષમતાઓ કોઈ હેફાજત નિયમથી નથી ચાલતી, ભગવાનના નિયમોથી ચાલે છે. કર્મ અને કર્મફળો, કર્મ અને કર્મફળો. એટલે આપણે કર્મો કરતા જઈએ છીએ, કર્મફળો ભોગવતા જઈએ છીએ. એટલે આ જન્મમાં આપણે જે કર્મફળો ભોગવવાના છે, જેના આધારે આ શરીર રચાયું છે, એ શરીર આપણને ભગવાને આપ્યું છે. ભગવાનની ઈચ્છા તો આપણને એમનામાં ભેળવી જ દેવાની છે, પણ આપણે જ્યાં સુધી ભગવાનના સાક્ષાત સ્વરૂપના દર્શનથી અજ્ઞાન છીએ ત્યાં સુધી આપણે આ શરીર લેતા રહીએ છીએ. પણ ભગવાન આપણને એવું શરીર આપે છે કે આપણે આપણા કર્મફળો ભોગવી શકીએ આપણી ઈચ્છા પ્રમાણેના. હવે ભગવાને જે શરીર આપણને આપ્યું છે એનો નાશ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. ભગવાને આપ્યું છે, ભગવાન પોતે લઈ લે તો અલગ વાત છે. અકસ્માતમાં મૃત્યુ થઈ જાય તો એ આપણે એમ માની લેવાનું કે ભગવાને આપેલું શરીર ભગવાને પોતાની ઈચ્છા કે લીલા કરવા માટે લઈ લીધું પાછું. પણ આપણને એનો નાશ કરવાનો કોઈ અધિકાર નથી. એટલા માટે મહાપાપ છે કે આપણે ભગવાનની ઈચ્છાની વિરુદ્ધ જઈ રહ્યા છીએ.
આ રીતે આપણે એનો અચાનક જ નાશ કરી નાખીએ એ શું છે? ભગવાનની ઈચ્છાનો વિરોધ. બીજું, ભગવાને જે કહ્યું છે કે સતનો કદી અભાવ નથી થતો, મતલબ કે આપણે સતરૂપ એટલે કે આપણે અસ્તિત્વરૂપ છીએ. ભલે આપણે અજ્ઞાનથી આપણા શરીરના અસ્તિત્વને આપણું અસ્તિત્વ માનીએ છીએ, આપણે તો અલગ જ છીએ આ શરીરથી, છતાં પણ તો પણ આપણને અસ્તિત્વ, જે અસ્તિત્વમાં આવ્યું છે જે રૂપ, જે સતરૂપ છે, જેનો હજી અંત નથી આવ્યો, એનો અચાનક અંત લાવી દેવો એ મહાપાપ જ છે. એ મહાપાપ છે. તો આત્મહત્યા જે કરે છે એ લોકો નબળા મનના માણસો હશે. એમના જેવા ઘણા દુઃખી લોકો હશે, એમના જેવા પ્રોબ્લેમો હજારો લોકોને હશે. બધા આત્મહત્યા નથી કરતા, પણ આ લોકો આત્મહત્યા કરીને એમ જ વિચારે છે કે હું નવું શરીર લઈ લઉં, આ શરીર પૂરું કરી દઉં એટલે મારા કર્મફળોનો અંત આવી જાય અને હું નવા શરીરમાં જઈને આનંદ અથવા સુખદાયક કર્મફળો ભોગવી. એ ખોટી વાત છે. કારણ કે એક સિદ્ધાંત છે કે કર્મફળો તો ભોગવાય જ ક્ષીણ થાય, અને તમારા કર્મો કોઈ બીજું નથી ભોગવતું, તમારે જ ભોગવવાના રહે છે. તો તમે નવા જન્મમાં જશો, ત્યાં કર્મફળો જે આ જન્મમાં ભોગવવાના બાકી રહી ગયા છે એ તમારી જોડે જ આવવાના છે, કારણ કે પાકી તો ગયેલા જ છે. તો તમારો નવો જન્મ જ દુઃખથી શરૂ થશે. કોઈક ભિખારીને ત્યાં, ગરીબને ત્યાં એવી રીતે પેદા થશો કે જેથી તમે જીવનના પહેલા શ્વાસથી જ દુઃખમાં હશો. તમને જીવનની કોઈ સુખ સગવડતાઓનો સહારો નહીં મળે, કારણ કે આ જે અણભોગવાયેલા કર્મફળો જે પાપી દુઃખદાયક, એ તમારા ત્યાં જઈને પહેલાં પાકેલા છે, એટલે પહેલાં જ ફળ આપવાનું ચાલુ કરી દેશે. તમે શું ઈચ્છો છો? બોલો, શું ઈચ્છો છો? આપણી કલ્પના પ્રમાણેનું આપણને સુખ ના મળ્યું, આનંદ ના મળ્યો, આપણા ભાગ્યની વિરુદ્ધ જઈને એટલે આપણે આત્મહત્યા કરી લેવાની, એવું છે? એવું નથી. ઘણા આવા બધા પ્રશ્નો હોય છે. જેમ કે ઘણા લોકો શું કહે છે, આ તો એક ઓફ ધ સાઈડ વાત કરી રહ્યો છું, કે એક બેન વેશ્યાગીરી કરતા હતા કે હું શું કરું, મારે મજબૂરી હતી, પતિ દારૂડિયો હતો, આમ હતો, તેમ હતું. તો એક ભાઈએ એમને એ જ પ્રશ્ન પૂછી લીધો, તમારા જેવા લાખો બહેનો છે, શું એ બધી વેશ્યાઓ બની જાય? હિંમતથી આગળ વધે છે, કોઈ બીજા ઓલ્ટરનેટિવ રસ્તાઓ વધે છે, પણ અનીતિને અધર્મના માર્ગે નથી વધતા આગળ લોકો. બહુ નબળા મનના અથવા તો કોમ્પ્રોમાઇઝ કરી લેનારા સિદ્ધાંત સાથે એવા લોકો જ છે તે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે કે અનીતિના માર્ગે ચાલે છે. પણ આમાંથી પણ આપણી પાસે એક વસ્તુ ચોખ્ખી છે કે આપણા આ જીવનના આનંદ કે સુખ સગવડો વસ્તુઓ, ઘટનાઓ, પરિસ્થિતિઓને આધીન છે. અને મેં તમને કહ્યું એમ કે એ તો પરિસ્થિતિ, ઘટનાઓ, વસ્તુઓ બધું જ પરિવર્તનના નિયમોને આધીન હોવાથી બદલાય છે, અને આપણો આનંદ એક સમાન નથી રહેતો. પણ આધ્યાત્મશાસ્ત્રોએ આત્મહત્યાને મહાપાપ કહીને નથી અટક્યા, એ લોકો આગળ વધ્યા છે. એ લોકોએ એમ કહ્યું છે કે તમારો આનંદ એક ધારો, એક સમાન રહે, એના માટે પણ એક રસ્તો જ છે, એક રસ્તો જ છે. પણ પ્રોબ્લેમ શું છે કે આપણે એટલા બધા જડ થઈ ચૂક્યા છીએ આપણા ભૌતિક વસ્તુઓમાં કે આ ઓલ્ટરનેટિવ રસ્તા વિશેનો વિચાર કરતા જ નથી. અને વિચાર કરીએ કદાચ સાંભળીને તો પણ પાછા આપણે ચીલા ચાલુ આપણા જે ભૌતિક રસ્તાઓ છે એના ઉપર આવી જઈએ. એના પર ઊંડાણપૂર્વક વિચાર કરી પ્રતિજ્ઞા કરવાની હોય છે કે મારે નિત્ય આનંદમાં રહેવું છે. કઈ રીતે રહી શકું? પરિસ્થિતિઓ તો આવશે ને જશે, વસ્તુઓ આવશે ને જશે, માણસો આવશે ને જશે, સંબંધો બનશે ને તૂટશે,
એ તો પ્રકૃતિનો નિયમ છે. તમે ને હું છું, ભગવાન પણ એમાં ચેન્જ નથી લાવી શકવાના. તો એને સ્વીકારી લો. પણ તો પણ એક રસ્તો જ છે. કયો રસ્તો છે એ હવે હું તમને કહું છું. આ તમને ભગવાન શંકરાચાર્ય રચિત ભજગોવિંદમનો શ્લોક ગાઈ બતાવું છું, પછી અર્થ પણ સમજાવીશ. યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતિ 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 એવ. છેલ્લી લાઈન જુઓ પહેલાં, નંદતિ 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 એવ. અરે મોજ મજા જ માણતો રહે છે, આનંદમાં જ રહે છે. પરિસ્થિતિઓ બદલાય, વસ્તુઓ બદલાય, સંબંધો બદલાય, અરે ગમે તે બદલાવો આવે, સુખ હોય દુઃખ હોય, પણ એના ચહેરા પરનો આનંદ ઓછો નથી થતો, એના હૃદયનો, એના દિલનો આનંદ ઓછો નથી થતો. એ આનંદમાં જ રહે છે. તમે વિચાર કરો, નંદતિ 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 એવ. આનંદ 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 જ કરતો રહે છે. હવે આગળની પહેલી બે લાઈનો આપણે જોઈએ, પછી ત્રીજી લાઈન જોઈશું. યોગ રતો વા ભોગ રતો વા. અરે તમે યોગમાં રહો, એટલે કે યોગી જીવન ગાળતા હો કે ભોગી જીવન, સંસારી જીવન જીવતા હોય, બધા ભોગો ભોગવતા હો, ચિંતા નહીં. સંગ રતો વા સંગ વિહીન. અરે તમે એકદમ ટોળામાં ફરતા હો, ભાઈબંધો, મિત્રો, સગા સંબંધીઓની જોડે રહેતા હો, જોક મોજ મસ્તી કરતા હો, ચર્ચાઓ કરતા હો, જે કરતા હો, પણ આનંદ કરતા હો, ખાતા પીતા હો. સંગ વિહીન, કે કાં તો પછી જંગલમાં એકલા રહેતા હો, કોઈનો સંગ ના હોય, બધું ચલાવી લેવામાં આવે છે. પણ જો આનંદમાં રહેવું હોય તો એક જ વસ્તુ, સિદ્ધાંત યાદ રાખવાનો છે. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ. જેનું ચિત્ત પરમાત્મામાં જ રમતું રહે છે, મતલબ કે જોડાયેલું રહે છે પરમાત્મા જોડે. સંબંધો સાચવે છે, વ્યવહારો કરે છે, ભોગ ભોગવે છે, પણ એ બધામાં ભગવાનની ઈચ્છા અને ભગવાનની લીલા જુએ છે. હવે એને બધું ભગવાનના માથે સોંપી દીધું છે કે સુખ આપશે તો પણ એ, દુઃખ આપશે તો પણ એ. જે સુખ આપે છે, જે દુઃખ આપે છે અત્યારે મને, એ જો મને સુખ નહીં આપે તો એને ભગવાન કોણ કહેશે? એ ભગવાન બન્યો જ કેવી રીતે કે જે ખાલી દુઃખ આપવાનું જ જાણે છે, સુખ આપવાનું નથી જાણતો? મારા ભાઈઓ, થોડી કડક ભાષા છે, પણ ખરેખર તમે વિચાર તો કરવો જોઈએ કે તમારા ભાગ્ય અનુસાર ભગવાન તમને સુખ અને દુઃખ આપતા રહે છે, પણ આનંદ આપણો પોતાનો છે, એ ભાગ્યને આધીન નથી. હું તમને એક વાત કહું, એક ઉદાહરણ આપું છું કે 5 સ્ટાર હોટલમાં બેસીને 5 સ્ટાર હોટલનું જમવાનો માણસ જમતો હોય અને એને જે આનંદ મળી રહ્યો છે, એ જ આનંદ એક ભૂખ્યો માણસને જ્યારે વાસી રોટલો ખાવા મળે ને, ત્યારે એની પેટની તૃપ્તિનો હોય છે. આનંદ બંનેનો એક સમાન છે. વસ્તુઓ જુદી છે, સ્થળ જુદા છે, પરિસ્થિતિઓ જુદી છે, બધું જુદું છે, પણ એમના સંતોષ અને આનંદ એક સમાન છે. કેટલીક વાર એવું બને કે એક માણસ પાસે સુખ સગવડના સાધનોનો કાફલો છે, બધું જ છે, પણ છતાંય ચિંતા, ભય, ટેન્શન, દુઃખથી ઘેરાયેલો જ રહે છે. એના ચહેરા પર આનંદની એક રેખા નથી દેખાતી. અને એક ઝૂંપડામાં રહેનારો માણસ જે લારી ફેરવીને 200 રૂપિયા ઘેર કમાઈને લઈ જાય છે, પણ તમે જુઓ તો એ હંમેશા આનંદમાં દેખાય છે. આવું કેમ બને? કારણ કે આત્મા આનંદનો છે. આ આત્મહત્યા કરનાર માણસ નથી જાણતો, એટલા માટે આનંદ મેળવવા માટે બીજા શરીરને શોધે છે, આ શરીર છોડી દઈને. આનંદ આત્માનો છે અને એ તમને મળવાનો જ છે. એ કદી પણ વધતો ઘટતો નથી થવાનો. આ જન્મે નહીં, લાખો જન્મે, કરોડો જન્મે પણ એ તમારી સાથે જ રહેવાનો છે. ફક્ત એના ઉપર આપણી કલ્પનાઓના વાઘા પહેરાવી દીધા છે, એટલે પ્રગટ નથી થતો. અને આપણી કલ્પનાઓ તો
દેખાદેખીથી આ વસ્તુઓ ને આ વસ્તુઓ ભેગી કરું, આટલું ભેગું કરું. અરે સિકંદર પણ જતો રહ્યો સામ્રાજ્ય જીતવાની આશાથી, અને ચંગીઝ ખાન પણ જતો રહ્યો. એટલે આનંદ વસ્તુઓ કે આધારિત નથી, તમારો પોતાનો છે. તમે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં એને પ્રાપ્ત તમારી જોડે છે. ફક્ત એના ઉપરથી કલ્પનાઓના કપડાં ઉતારી કાઢો, તમે આનંદમાં જ છો. સવાલ એ રહ્યો, તમે મને એમ કહો કે ભગવાનમાં ચિત્ત ચોંટાડી રાખીશું તો અમારા બૈરી છોકરાનું શું, સંસારનું શું? તો એ પણ ખોટી વાત છે. ભગવાને 9મા અધ્યાયના 22મા શ્લોકમાં વચન આપ્યું છે, તેસામ નિત્યભિયુક્તા નામ યોગક્ષેમમ વહામ્યહમ. એને જે આવશ્યક કે જરૂરિયાત વસ્તુઓ છે એ લાવી આપવાની અને એને સાચવી રાખવાની જવાબદારીનો ભાર હું મારા માથા ઉપર લઉં છું. તમે ફક્ત ભગવાનનું નામ લેવાનો વિચાર કરો, બહુ થઈ જશે. મારા ભાઈઓ બહેનો, આ ચેનલ જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને સાંભળો. ઘણું બધું હું કહેવાનો છું, ઉપનિષદો, વેદો, ભગવદ્ ગીતા જ તમને કહેવાનો છું, પણ એવી સરળ ભાષામાં એમ નહીં કહ્યું કે આ ભગવદ્ ગીતાનો આ શ્લોક છે, પણ એના આધારિત તમને બધી વાતો કરીશું કે જેથી તમને સમજાય પણ ખરી, અને પછી એમ પણ કહીશ કે આ ક્યાંથી મેં આ વસ્તુ લીધી છે. તો આ ચેનલ ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ સબસ્ક્રાઈબ કરીને સાંભળો તો વધારે સારું, મને ઉત્સાહ મળશે. અને તમે તમારું પોતાનું કલ્યાણ કરશો અને તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં પણ સબસ્ક્રાઈબ કરાવડાવો. તમે બીજા લોકોને ધાર્મિક કે આધ્યાત્મિક માર્ગે દોરીને પુણ્ય કમાઈ જ રહ્યા છો. પુણ્ય કંઈ પૈસા આપવાથી નથી મળતું કે કોઈને 2-4 રૂપિયાનું ખાવાનું આપવાથી નથી મળતું. તમે એને એક સાચો માર્ગ બતાવો તો પણ એ પુણ્યકર્મ જ છે, તમે એ કરો. તો આપણે એ જોયું કે યશ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ. તો આપણે આપણું ચિત્ત ભગવાનમાં ચોંટાડી રાખ. વ્યવહાર કરવાનો છે, સંબંધો સાચવવાના છે, કર્મો કરવાના છે, ભોગો ભોગવવાના છે, પણ આપણે બધું ભગવાનની ઈચ્છાને ભગવાનની લીલા સમજીને, સુખ આવે દુઃખ આવે, પરિસ્થિતિઓ પલટો ખાઈ જાય, દુઃખીમાં દુઃખી પરિસ્થિતિ આવે, પણ આત્મહત્યા કરવાનું ના વિચારતા, કારણ કે ભાગ્ય બદલાવાનું છે. ભગવાનમાં જો તમને શ્રદ્ધા છે, અને હું એમ કહું છું કે જ્યારે દુઃખ આવે ત્યારે જ ભગવાનનું નામ લો છો ને, એટલા માટે આ પ્રોબ્લેમ થાય છે. અરે નિયમિત દિવસમાં 15 મિનિટ ફાળવીને ભગવાનનું નામ લો. ભગવાનને પણ એક વખતે મજબૂર કરી દો તમને મદદ કરવા. શા માટે ભગવાનના ગુલામ થવું? ભગવાન ભક્તોનોય ગુલામ છે. ભગવાનને ભક્તોની જરૂર, અરે ભક્તોને ભગવાનની જરૂર છે ને, એટલી જ ભગવાનને ભક્તોની પણ જરૂર છે. નહીં તો એના ભગવાન કોણ કહેશે ભક્ત નહીં હોય તો? માટે એને મજબૂર કરી દો તમને મદદ કરવા. બરાબર છે ભાઈઓ? મારા સર્વ ભાઈ બહેનોને વિનંતી કે આપના સંપર્કમાં કોઈ આવા નાસીપાસ થયેલા લોકો, ફ્રસ્ટ્રેટેડ, દુઃખોથી ઘેરાયેલા લોકો હોય અને આપની સમક્ષે આપનું દુઃખ રજૂ કરે તો એમને આ બધું કહીને એમને સાંત્વના આપજો. અને જો એમને આત્મહત્યા કરવાનો વિચાર આવતો હોય તો એમને રોકી કાઢજો. એ પણ મહાપુણ્યનું કામ થશે. તમે ભગવાનનું કામ છે જે એ તમે કરી રહ્યા છો. તો હવે આપણે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો, તો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી નમસ્કાર.